જૂની પેન્શન યોજના સહિતની માંગ સાથે ઓલપાડ તલાટી મંડળે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસાત્મક રીતે કાળી પટ્ટી બાંધી અને પોતાના કાર્યમાં ફરજ બજાવવામાં આવી રહી છે। ત્યારે ઓલપાડ તલાટી મંડળ દ્વારા મંડળની જૂની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। રાજ્યના કર્મચારીઓ મંડળોની વર્ષો જૂની માંગ જે વીકે જૂની પેન્શન યોજના સહિત અન્ય માંગો સરકાર નહીં સ્વીકારે તો આવનાર સમયમાં કાળા કપડાં પહેરી અને વિરોધ નોંધાવીશું તેવી ઓલપાડ તલાટી મંડળના મહિલા પ્રમુખ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ઘણા વખતથી અમારું કર્મચારી મંડળ જે છે તે ગુજરાત રાજ્યમાં જૂની પેન્શન યોજનાની માંગ કરતું હતું અને એ બાબતે ઉપલી કક્ષાએ મંત્રીઓ સાથે પણ ચર્ચા વિચારણાઓ થઈ હતી, પણ આજ દિન સુધી અમારા કર્મચારી મંડળનો આજ સુધી આ ઉકેલ ન આવતા અમારા ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ દ્વારા આંદોલનના જે કાર્યક્રમો નક્કી થયા છે તે અંતર્ગત ગઈકાલે 14 તારીખે અમારે કાળી પટ્ટી ધારણ કરી હતી અમે દરેક કર્મચારી મિત્રોએ, તથા આજે 15 તારીખે કાળી પટ્ટી ધારણ કરીને અમારે તાલુકા પંચાયત કચેરીના વડા એટલે કે અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે આ બાબતે આવેદન પત્ર આપ્યું છે। હજુ આ બાબતે ઉકેલ ન આવે તો આવતીકાલે અમારા આંદોલનના કાર્યક્રમના ભાગરૂપે કાળા કપડાં ધારણ કરી અમે અમારી ફરજ બજાવશું। તલાટી મંડળ દ્વારા જે કર્મચારીઓને જૂના ખાસ કરીને જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર અને જે નવી જ્ઞાન સહાયક જે કરાર આધારિત સરકારે પદ્ધતિ દાખલ કરી છે તેના મૂળ પ્રશ્ન નિવારણ માટે આજે આવેદન આપવામાં આવ્યું।